નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નસવાડીથી મળી રહ્યા છે. નસવાડી તાલુકાના નિશાના ગામની પરિણીતાએ પ્રેમીના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. અવારનવાર પ્રેમી દ્વારા પરિણીતા અને તેના પતિને ધમકી આપતા પરિણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. નસવાડી સામૂહિક આરોગ્યમાં ફરજ પરના તબીબે પરિણીતાને મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલો નસવાડી પોલીસ મથકે પહોંચતા પ્રેમી યુવક તોફિક મેમણની પોલીસે ધરપકડ કરી છે. નિશાના ગામના અને સમાજના લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચ્યા હતા, ત્યારે મોડી રાત્રે નસવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. મારી છોકરી નિશાણા પહેણાવી હતી તો છોકરીનું કીધું કે પેલો સુનિલનો ફોન આવ્યો, જમાઈનો ફોન આવ્યો. જમાઈએ કીધું કે તમારી છોકરીને જરા કહું કે આવું ને આવું થયું છે. તો છોકરીને કીધું કે બેટા આવું શું કામ કરો છો, આવું બધું પપ્પા મને આવું કહે છે કે અને ધમકી આલીને મને મારી નાખવા કહે છે બેને. તો મેં કઈ જીન મારીશ તેની કરતાં ટોફિક કરીને નામ છે એમનું. આપણે તો ખ્યાલ નથી, અમને જોયા બી નથી, પણ ટોફિક કરીને નામ છે. એ વ્યક્તિ શું કહે છે કે તમને બેવને મારી નાખીશ, ના મારી જોડે સંબંધ ના થાય તો તમને બેવને મારી નાખીશ, એવું કહેતી હતી છોકરીમાં. અને પછી તમે કીધું છોકરી બેટા તું આવું કામ કરો છો, આવું કીધું. પણ પપ્પા મારે આવું કહે તો પછી મેં શું કામ એમ. પછી ને એ કહે છે કે તો પછી મેં પહેલાં એ કીધું કે આવું ને આવું થાય છે, તો પછી મારી જોડે સંબંધ ના બાંધે તો પછી તમને મારી નાખીશ, ગમે તે રીતે મારી નાખીશ, એવું કહે છે. તમારી છોકરીએ શું પગલું કર્યું પછી? મારી છોકરીએ પછી હું હવે આત્મહત્યા કરી. હાલ તમે પોલીસ સ્ટેશને આવ્યા છે, પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવતો નથી. પોલીસનો જવાબ આપે? પોલીસે તો આમ સારું એમ કર્યા કરે છે, પણ અત્યાર સુધીને કોઈ એવા એ નથી કહેતા. તમે પોલીસ સ્ટેશન ક્યારથી આવેલા? અમે 10:30ના છે. સવારના? હા, સવારના 10:30ના. તમારી શું માંગ છે? અમારી માંગ છે તો પહેલો આરોપી તો એમના ઉપર તો ફરિયાદ દાખલ નહીં. અમે કહીએ એવી રીતે તો એ કરતા જ નથી ને. તો પછી એમને આ સુનિલ છે અમારા જમાઈ, એની ઉપર આવશે એવું કહે છે. તો પછી અમારે શું કરવાનું? એ તો નિર્દોષ છે. લાલુભાઈ. મારું નામ તારજીભાઈ ભીલ, માજી સરપંચ ડોરમાર વસાહત. હવે મને અમારે ફાટા વસાહતથી આગેવાન સરપંચ શેવજીભાઈ છે, એને કીધું કે આપણી નાનાભાઈની છોકરીનું આવી લાલુભાઈની છોકરીનું આવું આવી પોઝિશન થઈ છે, નિશાણા પહેણાવી તે એને કોઈક મોમેડોન હેરાન કરે છે, એના માટે તે લોકોએ હેરાન કરે છે એવું કીધું. અને ત્યાંથી પછી છોકરી ત્યાં પહેણાવી છે અને એને દવા પી લીધી છે અને મરી ગઈ છે. તો આપણે આ બાબતે ગુનો દાખલ કરવાનો હોય સરપંચ, તો તમારે નસવાડી પોલીસ સ્ટેશનમાં આવવું પડશે એવું મને કીધું. તો મેં સવારનો 11 વાગ્યાનો અહીંયા છું અને અમે પોલીસને જાણ કરી બધી કે આવી રીતના બનાવ થયો છે અને આ મોમેડન છે અને અમે હિન્દુ ભીલ છે. તો ખૂબ અમારું જાતિ વિરુદ્ધ પણ જાય છે અને ધર્મ વિરુદ્ધ પણ જાય છે. તો એક મોમેડન એક અમારી છોકરીને જય પહેણાવી છે તે શાંતિથી રહેવા નહીં દેતો અને તે એને હેરાનગતિ કરે છે, મારે રાખવાની છે એમ કહે છે. એક તો પહેલાં અમે રેકોર્ડિંગ બી સાંભળ્યું છે કે એને તો કેટલા પૈસા જોઈએ છે એને મારે રાખી લેવાનું છે, એ બી રેકોર્ડિંગ બી ચોખ્ખું જ છે પહેલાંમાં. તો કે આ રેકોર્ડિંગ પ્રમાણે ના થાય એવું કેવું છે પોલીસવાળાએ? આજ દિન સુધી ફરિયાદ અમારી લીધી નથી. અમારે એક જ માંગ છે કે અમે આદિવાસીઓને અમારી છોકરી જે આત્મહત્યા કરી છે, એને જે આત્મહત્યા કરવા માટે મજબૂર કરી છે, એના પર એ તોફીક પર અમારે ફરિયાદ થાય અને એના પર ગુનો દાખલ થાય એવી મારી માંગણી છે. અમારા સમાજના અગ્રણી વતી અને અમારા ભીલ સમાજ સમસ્ત એક બધા વતી હું એવી માંગણી કરું છું કે આ અમને ન્યાય મળવો જોઈએ. આજે અન્ય એ લોકોનો સમાજના હોત, એ સમાજની છોકરીને અમે કંઈ હાથ અડપલું કર્યું હોત ને તો અમને તૈયારીમાં મારી નાખે તલવારથી એ લોકો. આજે અમારી લાગણી આ લોકો સંભાળતા જ નથી. તો અમારે શું કરવાનું? કઈ જવાનું? કઈ ન્યાય કરવા જવાનું? અમારે પોલીસનો જવાબ આપે છે? હા, થાય છે એમ કહે છે, પણ હજુ FIR ફાડી નથી પેલા માણસ પર. અમે 10 વાગ્યાના છે અહીંયા. સાંજે 10:30 વાગ્યાની આસપાસ જમાઈનો ફોન આવ્યો હતો અમારા પર કે તમારી છોકરી કે કોઈક છોકરા જોડે વાત કરે છે, તો ઉર્મિલાને જરા કહો એમ કરીને
ઉર્મિલાને મોબાઈલ આપ્યો હતો. ઉર્મિલાએ અમને એવું કીધું કે તોફિક નામનો માણસ મારી જોડે રહેવા ના આવે તો તને અને તારા પતિને બંનેને મારી નાખીશ એવી ધમકી આપે છે એવું કહેતી હતી ઉર્મિલા. તમે હમણાં પોલીસ સ્ટેશન છો, પોલીસે શું જવાબ આપ્યો? આજે સવારના 10:30 વાગ્યાની આસપાસ અમે નસવાડી પોલીસ સ્ટેશને છે, પણ અત્યાર સુધીમાં આનાકાની જવાબ આપ્યો છે. વ્યવસ્થિત અમને જવાબ નથી આપ્યો અને અમે જે લખાઈએ છીએ એ લખતા નથી, બીજું લખે છે. શું નામ તમારું? રીમજીભાઈ સેવજીભાઈ. શું આવતો? મારી બેન થાય છે, કાકાની છોકરી છે.